टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। ओम ऐश्वराभ्याम नमः। पशूनां पतिपापनाशं परेशं गजेन्द्रस्य करोति वशानं वरेण्यं। जटाजूटमध्ये स्फुरङ्गङ्गवारी महादेवमेकं स्मरामि स्मरामि। महादेवमेकं स्मरामि स्मरामि। हर हर महादेव। परम पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी भगवान शिव भक्ति नो अनन्य अवसर, अनन्य अमृत नी धारा जયારે शिव भक्ति ने वहती होय, पवित्र श्रावण मास होय અને શિવની કથા આપણને પ્રાપ્ત થાય, સંસારમાં આના જેવું ઉત્તમ બીજું સુખ કયું હોય? ભગવાનની ભક્તિમાં શિવ ભક્તિ, એમાં આપણે મનના જે પણ શંકાઓ છે, જે સમાધાનો પ્રાપ્ત કરવા માટે એના એક એક સચોટ સમાધાનો શિવ પુરાણ માધ્યમથી આપણે પ્રાપ્ત કર્યા. પણ જીવનમાં એક વસ્તુ સાચી કે ભગવાનની ભક્તિમાં ક્યારે ભેદ ન કરવો છે. ભગવાનમાં ભગવાનના નામનો, જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારે દ્વેષ જાગે, સાહેબ સંસારમાં એ જીવાત્માને કોઈ બચાવી શકતું નથી. ભગવાન અને એ પણ કહ્યું છે, એક ક્ષણ માટે પણ જો શિવ ભક્તિ જાગી જાય ને તો એ મહાપાપમાંથી મુક્ત થઈ જાય, એને મોક્ષ પણ સુલભ મળી જાય. ભગવાન શિવના નામ જપ તપ અને આ સંસારની અંદર આ દાવાગ્નિમાં આદિ વ્યાધિ ઉપાધિમાં ત્રસ્ત થયેલો જીવાત્મા અને ભગવાનની ભક્તિ કરવી છે. કારણ કે જે અવસ્થા ભગવાને આપી છે, બાળપણથી લઈ बचपन से लेके 55, हाँ, પણ સંતો એમ કહે છે કે લીમડાની ડાળ જ્યાં સુધી કૂણી હોય ને ત્યાં સુધી વાળો એમ વળે. એટલે કૂણી ડાળ એટલે બચપન, બાળપણ, અને બચપનથી જ ભગવાનની ભક્તિ લાગી જાય તો સાહેબ એને એની દરેક અવસ્થાઓ संस्कार, भगवान की भक्ति, शिव स्मरण. कारण के शिव महापुराण में कहू है, शिव नाम तरी प्राप्यम संसाराब्धि तरंति नहीं, संसारम मूल पापानि तानि नश्यन्त संशयम्. शिव नाम नो जप तप
સંસારના સમસ્ત પાપોને બાળીને ભસ્મ કરે છે. સંસારમ મૂલ પાપાની. તો પાપ કયા? જીવાતમાં તો મનુષ્ય તો એમ જ કહે કે અમે કોઈ પાપ કરતા નથી. સંસારમાં જે અનંત પાપો, શારીરિક, કાયિક, વાચિક, માનસિક, ભગવાન શિવજીને એક જ સ્મરણ કરો, પ્રભુ એ મેં પાપ કર્યા છે એવા, એ હું ભૂલ્યો કરવી સેવા, એ મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર, એ મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર. સંસારમાં જ્યારે સુખ મળ્યું હોય ત્યારે સુખમાં એને કાંઈ દેખાય નહીં. એને એમ જ લાગે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ છું, હું જ છું. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અબળી બાજી. ન કરવાના કામ કર્યા હોય, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અબળી બાજી. પણ જ્યારે મારા મહાદેવની કૃપા થાય, એ અબળી શબળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર. એ મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. શિવ મહાપુરાણમાં કહ્યું છે, સંસારમ મૂલભૂતાનામ પાતકાનામ મહામુને શિવનામમ કુઠારેણ વિનાશો જાયતે ધ્રુવમ. શિવનામામૃતમ. શિવ નામ કેવલ એક ભગવાનનું સ્મરણ નામ. જુઓ તો ખરા, મનુષ્યને આ ભવસાગર માંથી તારે થાય. શિવોહમ 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 શિવોહમ. કારણ પાપાનામ હરણે શંભો નામની શક્તિ યાવતી. હે મારા મહાદેવ, ભગવાન શિવજીનું નામ સ્મરણ થઈ જાય, ભગવાન શિવ સ્મરણ એનું મહાત્મ આ સંસારને પાવન કરનારું છે. સનકાદિક ઋષિ મુનિ યોને સુતજી કહે છે કે આ સંસારને ભગવાન શિવજીની જે ભસ્મ છે, આ ભસ્મ મંગલ પ્રદાન કરે છે. ભસ્મના પણ બે પ્રકાર બતાવ્યા, એક મહાભસ્મ અને બીજી સ્વલ્પ ભસ્મ. મહાભસ્મના પણ અનેક ભેદ છે, એના પણ પ્રકાર બતાવ્યા. શ્રોત સ્મ્રાત, એના પણ લૌકિક બોલે બ્રાહ્મણ જે હોય, બ્રાહ્મણે વૈદિક મંત્રોચ્ચારથી ભસ્મને ધારણ કરવી. બીજા લોકો માટે કે જેને વેદનો અધિકાર નથી, એવા લોકો કેવલ શિવનામ ભસ્મને ધારણ કરે. ભગવાન ત્રિપુર
ભગવાન શિવ સહિત દેવતાઓ પ્રસન્ન થાય છે. સુતજી કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે કોઈ જાતિ ભ્રષ્ટ કોઈ પણ જીવાત્મા જો એ ભસ્મને ધારણ કરી લે, એ ત્રિપુંડના રૂપમાં ભગવાન શિવ ત્રિપુંડનો મહિમા બતાવ્યો. સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય છે. એમાં 3 રેખાને ત્રિપુંડ કહે છે. વચલી જે 3 આંગળીથી ભસ્મ લઈ યત્નપૂર્વક ભક્તિભાવથી લલાટમાં ત્રિપુંડ ધારણ કરવું, ભોગ મોક્ષ ભગવાન શિવની મસ્તક ઉપર, લાટ ઉપર, કાંડા ઉપર, કાન ઉપર, નેત્ર ઉપર, નાસિકા, મુખ, કંઠ, કર્ણ, નાભી, અંડકોશ, બંને સાથળ, ઘૂંટણ, ઢાંકણી, કુલ 32 સ્થાન કીધા કે જ્યાં ભસ્મ ધારણ કરી શકે. 32 સ્થાનો પર ભસ્મને ધારણ કરવી એકાગ્ર ચિત્તથી. કારણ કે જ્યાં સુધી 32 જે ભાગ બતાવ્યા એમાં રોમ રોમની અંદર ભગવાન શિવ એકાગ્ર ચિત્ત, એકાગ્ર મન. 16 સ્થાનમાં ત્રિપુંડ, મસ્તક, લાટ, કંઠ, ખભા ને ભુજા, બંને કાંડા, હૃદયમાં, નાભીમાં, બંને પાંસળીમાં, પૃષ્ઠભાગમાં ત્રિપુંડ. ત્યાં અશ્વિની કુમારો શિવ, શક્તિ, રુદ્ર, ઈશ, નારદ, વામ જે 9 શક્તિઓ જે છે, અને આ બધી શક્તિઓ મળી અને કુલ 16 શક્તિઓ, 16 દેવતા. અશ્વિની કુમાર સુતજી કહે છે કે એક એક અંગમાં એક એક દેવોનો વાસ છે. નાસત્ય, દ્રસ્ત, મસ્તક, કેશ, કાન, મુખ, ભુજા, હૃદય, નાભી, દરેક ભાગોની અંદર 16 સ્થાન. ત્રિપુંડનો ન્યાસ. મસ્તકમાં મારો મહાદેવ, મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્રમા, બંને કાનોમાં રુદ્ર અને બ્રહ્મા, મુખમાં ભગવાન વિઘ્નરાજ ગણેશ, બંને ભુજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં ભગવાન શંભુ, નાભીમાં પ્રજાપતિ, ઉરુમાં નાગ અને નાગ કન્યાઓ, બંને ઘૂંટણમાં ઋષિ કન્યાઓ, બંને પગ અને સમુદ્રમાં, પગમાં સમુદ્ર, વિશાળ પૃષ્ઠભાગમાં તમામ તીર્થરાજ, ગુહ્ય સ્થાન, લલાટ, બંને ખભા, હૃદય અને નાભી, એમ 8 સ્થાન જ્યાં બ્રહ્મા સહિત 7 ઋષિઓ 8 દેવતા બતાવ્યા છે. ઓમ નમઃ શિવાય. ત્રિપુંડ ધારણ કરો. ત્રિપુંડ ત્રિનેત્રધારી, 3 ગુણોનો આધાર છે. દેવતાઓનું જનક ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા ઓમ નમઃ શિવાય એમ કહી બંને બાજુમાં ત્રિપુંડ ધારણ કરો. ઓમ બીજાભ્યામ નમઃ. બંને કાંડામાં ભસ્મ. પિતૃભ્યામ નમઃ. અંગમાં
ઓમ ઈશાભ્યામ નમઃ ઉપરના ઓમ ભીમાય નમઃ પીઠમાં માથામાં. તો અંગ અંગની અંદર ભગવાન શિવ, અણુ અણુમાં કણ કણમાં ભગવાન શિવ છે. અને શિવને જે ભાવથી ભક્તિથી પરમાત્માને પ્રાપ્ત કરે, આ તો ભગવાન શિવ છે. આખી સૃષ્ટિનો રચયિતા. ભગવાન શિવ માટે કહ્યું છે શતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. શતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. શતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ગંભીર નાદ મૃદંગના દબકે ઉરે બ્રહ્માંડમાં દબકે ઉરે બ્રહ્માંડના નિત હોત નાદ પ્રચંડ નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. શિરતાન ગંગા ચંદ્રમા ભગવાન શિવજીનું એક એક અંગ. શિરતાન ગંગા ચંદ્રમા શિવતાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં ઔચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં વિષનાગમાલા કંઠમાં વિષનાગમાલા કંઠમાં નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. શતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. તવ શક્તિ માંગે સ્થિતા શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા
તારે ચંદ્રિકા ચંદ્રિકા સહુ વેદ ગાયે સંહિતા સહુ વેદ ગાવે સંહિતા નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો હે નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ હે નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા આખા જગતનો બ્રહ્માંડનો સદગુરુ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ ભગવાન શિવ પરમાત્માનો સ્વરૂપ ભગવાનની ભક્તિ અને ભસ્મનો મહિમા આપણે ખૂબ પ્રેમથી કેવલ ઓમ નમઃ શિવાય મંત્ર બોલી અને પણ જો ભસ્મ ધારણ કરે જીવાત્મા ભવસાગરથી એ તરી જાય છે. આવતા સત્રની અંદર ભગવાન શ્રી દેવાદદેવ મહાદેવની રુદ્રાક્ષનો મહિમા, રુદ્રાક્ષની ઉત્પત્તિ, રુદ્રાક્ષ કેટલા મુખી, કઈ રાશિ અને કઈ રાશિ વાળો વ્યક્તિ કયા રુદ્રાક્ષને ધારણ કરે એના મહિમાને જાણીશું ન્યૂઝ કેપિટલ ચેનલ પર. ત્યાં સુધી સર્વને હર હર મહાદેવ.